સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત પોલીસે ખરીદ્યું છે અદ્યતન મશીન ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યું છે, જે પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે। ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2.80 કરોડના ખર્ચે 2 અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદ્યા છે। આ બેમાંથી એક વ્હીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે। આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈએ જઈને 100 કિલો સુધીનું વજન ઉચકીને બહાર કાઢી શકે છે। તો ડોળા પાણીમાં પણ આ વ્હીકલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડિંગ કરી શકે છે। વાલાને વધાવવા દેવભૂમિ દ્વારકામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કૃષ્ણનગરીને અદ્ભુત અને અલૌકિક સુશોભન કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના જન્મોત્સવને ઉજવવા માટે આવશે, ત્યારે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી અને મોક્ષ દ્વારેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ સાથે જગત મંદિરના પટાંગણમાં પણ વિશાળ ડોમ નાખવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કૃષ્ણ જન્મ મહોત્સવ 2025 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરને શિખર શ્રૃંગારની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ કરવામાં આવેલ છે। જે પ્રક્રિયાના ભાગરૂપે આ વખતે નવીન થીમ ઉપર આખા જગત મંદિરને શણગારવામાં આવેલ છે। આ ભવ્ય શણગારની મદદથી રાત્રિના સમયે ભગવાન દ્વારકાધીશનું મંદિર દિવ્ય ભવ્ય અને એકદમ અલૌકિક ઉર્જાથી સભર હોય એ રીતે આપણને રાત્રે પણ દર્શન થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આગામી 15 ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। 6 કિલોમીટરની આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। 75 ફૂટ લાંબા તિરંગો સાથે યાત્રા યુનિવર્સિટીથી નીકળી હતી અને સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે। તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીને 5 માર્ક્સ ક્રેડિટના મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। 1,500 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાય છે, તો હું માનું છું 1,500 થી 2,500ની વચ્ચે ઉપસ્થિતિ હશે। અને જે ક્રેડિટની વસ્તુ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી કહે છે કે सांस्कृतिक भारतीय ज्ञान परंपरा देशभक्ति आना लगता कोईपण कारकिर्दी होय, एनएसएस द्वारा होय, एनसीसी द्वारा होय, विद्यार्थीओना आईकेएस में होय तो एना स्टूडेंटने क्रेडिट मळवुं जोईए। आजादीना पर्वनी उजवणीना पूर्वे हर घर तिरंगा अभियान जे छे ते हाथ धरवामां आव्युं छे अने खास करीने दरेक शाळाओ दरेक शैक्षणिक संस्थाओमां हर घर तिरंगानी तिरंगा यात्रा નીકળી રહી છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ તિરંગા યાત્રા યોજાઈ હતી અને હાલ આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે કે તેઓને આ તિરંગા યાત્રામાં જોડવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના પદાધિકારીઓ અધિકારીઓ પણ આ જે છે તિરંગા યાત્રામાં જોડાયા હતા અને 6 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જે છે તે આ સમગ્ર યુનિવર્સિટીને ફરતે જે છે તે નીકળી હતી અને અત્યારે આ યુનિવર્સિટી ખાતે આ યાત્રા જે છે તે સંપન્ન થઈ હતી। જો કે મહત્ત્વની વાત એ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ વખતે પહેલી વાર જે છે તે વિદ્યાર્થીઓને વધુને વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં તિરંગા યાત્રામાં જોડાય તેને લઈને ક્રેડિટ સ્કોર જે છે તેઓને આપવાની જાહેરાત ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી, જેથી કરીને વધુને વધુ યુવાનોને જે છે તે આ તિરંગા યાત્રામાં જોડી શકાય। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને 6 કિલોમીટર સુધીની આ યાત્રાનું આયોજન કરાયું। જૂનાગઢના મેંદરડામાંથી 40 જુગારીઓ ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચ વાડી વિસ્તારમાં કરી રેડ અને મેંદરડા પોલીસને ઊંઘમાં રાખી ક્રાઇમ બ્રાન્ચના દરોડા પાડવામાં આવ્યા હતા। 2 લાખ રોકડ સહિત 19.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 23 મોટરસાયકલ અને એક 4 વ્હીલ કબજે કરવામાં આવી છે। તો બહારથી માણસો બોલાવી ચલાવતા હતા જુગારધામ। જુગારધામમાં સૌથી વધુ યુવાનોનો સમાવેશ થયો છે।